સ્વાગત આપનું આ ખાસ રજૂઆતની અંદર અને આજે બજાર પર ચર્ચા કરવા માટે આપણી સાથે એલિક્સિર ઇક્વિટીઝના દીપન મહેતા જોડાઈ ગયા છે. દીપન સર, આપનું ઘણું ઘણું સ્વાગત સીએનબીસી બજારમાં. અને સર જુઓ, સીએનબીસી બજારે એક 10 વર્ષની એક સફળ યાત્રા પૂરી કરી છે અને આ યાત્રામાં આપ પણ પહેલેથી જ અમારી સાથે જોડાયેલા છો અને સતત આપ છેલ્લા 10 વર્ષથી અમારી સાથે જોડાઈને દર્શકો માટે માર્કેટની ઇન્સાઇટ્સ છે, માર્કેટ પરના આપના મત છે અને માર્કેટ પરના વ્યૂ છે તેને આપ સતત શેર કરતા આવ્યા છો, વહેંચતા આવ્યા છો અને ખાસ કરીને જે દર્શકો છે તેઓ અહીંયાથી એક સારું રિટર્ન મેળવી શકે એ માટેની તમે અમારી કવાયતમાં જોડાયેલા રહ્યા છો. સર, આપની પાસેથી સૌપ્રથમ તો એ જ જાણવું છે કે આ 10 વર્ષનો અનુભવ, આ 10 વર્ષની યાત્રા અમારી સાથે આપની કેવી રહી છે? ગુડ આફ્ટરનૂન. શો પર ઇન્વાઇટ કરવા માટે ઘણો ઘણો આભાર, ધન્યવાદ. આઈ થિંક છેલ્લા 10 વર્ષ ઘણા શોઝ તમારી જોડે કર્યા છે અને એક એક્સપેરિમેન્ટ હતું મારા તરફથી કે હું ગુજરાતીમાં સમજાવી શકું ને એક્સપ્લેન કરી શકું સ્ટોક્સ, બટ આઈ થિંક ઇટ હેઝ કમ આઉટ ટુ બી ક્વાઇટ સક્સેસફુલ. અને તમારી ચેનલ ફ્રોમ જે પણ મને ફીડબેક મળે છે હેઝ બીન વેરી સક્સેસફુલ અને ગુજરાતીઓ માટે તો ઘણી એક સારી સેવા કરે છે. કારણ કે ગુજરાતીઓ હાઉસહોલ્ડ જનરલી ઘણા વર્ષોથી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા જ હોય છે અને એ લોકો માટે આ જાતની customized channel is very important to terms of understanding and gaining more knowledge. એટલે all the best for the next several decades and congratulations for a fantastic 10 years. જી સર, આપનો પણ આભાર. આપ સતત અમારી સાથે જોડાયેલા છો અને જોડાયેલા રહ્યા છો અને જોડાતા રહેશો એવી જ એક અપેક્ષા રાખીએ. અને સર, તમારી પાસેથી સૌથી પહેલાં એ જ જાણવું છે કે જો આજે એક ડેકેડ રહ્યો છે, ઘણો ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે. એક ઘણા બધા પરિવર્તનો આપણે ઇકોનોમીની અંદર જોયા, ઘણા બધા પરિવર્તન આપણે માર્કેટની અંદર આવતા જોયા છે. કોવિડ પછી આ બજારની અંદર પણ જે ઘણા બધા ટ્રાન્સફોર્મેશન આવ્યા છે, ખાસ કરીને એક રિટેલ ઇન્ફ્લોઝને લઈને ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સના જે રીતથી પાર્ટિસિપેશન અહીંયાથી વધી રહ્યું છે, ઘણું ઇન્ટરેસ્ટિંગ આ 10 વર્ષ રહ્યા છે. પરંતુ હવે મહત્ત્વના છે અહીંયાથી આવનારા 10 વર્ષ, કારણ કે ભારત અત્યારે જે સ્થિતિમાં ઊભું છે વૈશ્વિક ઇકોનોમીમાં કે વર્લ્ડ ઇકોનોમીની અંદર ભારત અત્યારે જે સ્થાન પર છે ત્યાંથી આગળ વધે એવો અત્યારે બધાનું અનુમાન બધા લગાવીને બેઠા છે. કઈ રીતે તમે આવનારા 10 વર્ષને અહીંયાથી જોઈ રહ્યા છો? શું ખાસ રહેશે આવનારા 10 વર્ષમાં અને કયા કયા બાબતો પર ફોકસ અહીંયાથી આપણે રાખવાનો રહેશે? જો આઈ થિંક દેટ ઇન્ડિયા ઇઝ ઓન ધ રોલ અને આ જે આવતા જે 10 વર્ષ છે આઈ વુડ સે દેટ ઇઝ ઇન્ડિયાઝ બેસ્ટ યર્સ. કારણ કે ફંડામેન્ટલી ઘણી સુધારે આપણે જોઈ છે અને કોર્પોરેટ અર્નિંગ્સ પણ સ્ટ્રોંગ છે, પોલિટિકલ સ્ટેબિલિટી પણ છે, ઇન્ડિયાની પોઝિશન ગ્લોબમાં ધીરે ધીરે વધી રહી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણા ડેમોગ્રાફિક્સ બહુ પોઝિટિવ છે. એના કારણે આખું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે આ દેશમાં અને એનો સીધો અસર આપણે સ્ટોક માર્કેટમાં પણ જોઈશું. And there will be many wealth creators over the next 10 years. પાછલા 10 વર્ષમાં પણ ઘણા વેલ્થ ક્રિએટર્સ છે પણ આગળ જતા પણ ઘણા નવા વેલ્થ ક્રિએટર્સ જનરેટ થશે અને જે પણ સ્મોલ સાઇઝ કંપની છે મિડ સાઇઝ થશે, મિડ સાઇઝ કંપની લાર્જ સાઇઝ થશે અને લાર્જ સાઇઝ કંપની મેગા કેપ સ્ટોક થશે. અને આપણું જે પર્સન્ટેજ ઓફ કેપિટલાઇઝેશન છે ગ્લોબલ માર્કેટમાં અને જીડીપીનું જે કોન્ટ્રીબ્યુશન છે એ ધીરે ધીરે વધવું જ જોઈએ, કારણ કે ઇન્ડિયા ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી amongst its peer group અને એનું આપણે રિફ્લેક્શન આપણા સ્ટોક માર્કેટમાં અને આપણા ઓવરઓલ વેલ્થ ઇફેક્ટમાં પણ જોવા મળશે આપણને. જી. અને સર, એક બહુ મોટું ટ્રિગર અત્યારે ઇન્ડિયા માટે જે અત્યારે સાબિત થઈ રહ્યું છે એ આ સરકારની પણ એક ખાસો એવો પ્રયાસ રહ્યો છે કે ભારતને હવે અહીંયાથી મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આવે. એક કોવિડ પછી જે ચાઇનાનો એક પરિસ્થિતિ અટકતી દેખાય અને એમાં ભારતે જે લાભ ઉપાડ્યો છે એમાં જો અત્યારે એપલ જેવી મોટી કંપનીઓ ભારતની અંદર અત્યારે ઉત્પાદન કરી રહી છે, એક તરફ મોટી ચીપ કંપનીઓ છે કે સેમિકન્ડક્ટર કંપનીઓ છે તે હવે ભારતમાં આવવા માટે અહીંયા તૈયાર થઈ રહી છે. એટલે એક ખાસ કરીને આવનારા 10 વર્ષ માટે અહીંયાથી એક મેન્યુફેક્ચરિંગ પર તમને લાગે છે કે ભારતની અંદર એક ખાસ ફોકસ વધતો દેખાય અને એમાં માત્ર આ કંપનીઓ નહીં પરંતુ અન્ય ટેકનોલોજી કંપનીઓ અને અન્ય મોટી કંપનીઓ પણ ભારતને પોતાનું ડેસ્ટિનેશન બનાવી શકે છે? હા, આઈ થિંક આ પ્રોસેસ પીએલઆઈ અને ઘણા બધા જે ગવર્મેન્ટના જે પોલિસીસ છે એનાથી ઇન્ડસ્ટ્રી તો જરૂરથી રિવાઇવ થઈ છે. કેપિટલ ગુડ્સ અને કેપેક્સ સાયકલ પણ ઇમ્પ્રૂવ થઈ છે અને સારું એવું એફડીઆઈ આવી રહ્યું છે મેન્યુફેક્ચરિંગમાં. એટલે આવતા 10 વર્ષમાં જે મેન્યુફેક્ચરિંગનો ઇન્ડસ્ટ્રીનો જે શેર છે જીડીપીમાં એ ધીરે ધીરે વધવો જોઈએ. એના કારણે એમ્પ્લોયમેન્ટ પણ સુધરશે
અને આપણી આત્મનિર્ભરતાનું પણ જે ઇસ્યુ છે એ પણ ઘણા ત્યાં આગળ આપણને સુધારો જોવા મળશે. એટલે આઈ થિંક ઇટ ઇઝ વેરી વેરી પોઝિટિવ, અને મેન્યુફેક્ચરિંગ હેઝ ટુ બી ધ કોર ટુ એની ઇકોનોમી. અને એના કારણે આઈ થિંક વી આર સીઈંગ વેરી ગુડ, વી વિલ સી વેરી ગુડ વેલ્યુ બીંગ ક્રિએટેડ ઇન ધ સ્ટોક માર્કેટ એઝ વેલ. જી. અને સર, જે સ્ટોક માર્કેટ માટે એક મહત્ત્વની વાત જે છેલ્લા ખાસ કરીને 2-3 વર્ષથી રહી છે, અને કોવિડ પછીનો જે કાળ આવ્યો છે, કે ભારતીય જે રિટેલ રોકાણકારો છે એ લોકોનું પાર્ટિસિપેશન અહીંયા હવે આપણને વધતું દેખાઈ રહ્યું છે. જે પ્રકારે અત્યારે આપણને એસઆઈપીના ફ્લો જોવા મળી રહ્યા છે એ રેકોર્ડ હાઈ પર છે. પરંતુ હજી પણ જેમ આપણે હંમેશા ચર્ચા કરતા હોઈએ છીએ કે હજી ભારતની જેટલી વસ્તી છે, જેટલું પોપ્યુલેશન છે, એટલા લોકો સુધી આપણે આ શેરબજારનું રોકાણ નથી પહોંચી શક્યું. લાગે છે અહીંયા જો આપણને પેનિટ્રેશન વધતું જોવા મળે આવનારા સમયની અંદર, તો ભારત માટે પણ એક વધારે મહત્ત્વની વાત થશે એઝ અ ઇકોનોમી, એઝ અ માર્કેટ, કે એક બહુ મોટો ફ્લો અહીંયા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તરફથી જ આવશે. ના, આઈ થિંક આજે આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે રિટેલ ઇન્વેસ્ટર્સ કમિંગ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ. એ બહુ જ સારી ટ્રેન્ડ છે, બહુ જ સ્ટ્રોંગ એના ઇમ્પ્લિકેશન્સ છે. એના કારણે આપણે આત્મનિર્ભરતા થઈ ગયા છે કેપિટલ ફ્લોઝમાં પણ. તો હું માર્કેટમાં 30 વર્ષથી છું, અને છેલ્લા 25 વર્ષમાં કે 27 વર્ષમાં આપણે એફઆઈઆઈસ પર નિર્ભરતા હતી કેપિટલ માર્કેટ. વી વર ડિપેન્ડન્ટ ઓન એફઆઈઆઈસ એન્ડ ફોરેન મની. પણ જે રીતના ડોમેસ્ટિક પૈસા મ્યુચ્યુઅલ ફંડની થ્રુ સ્ટોક માર્કેટમાં આવ્યા છે, એનાથી એવું લાગે છે કે હવે ફોરેન મનીનો જે પ્રભાવ છે, જેની ઇફેક્ટ છે, એ ઘણી ઓછી થઈ ગઈ છે. અને ડોમેસ્ટિક ફ્લોઝ એટલા સ્ટ્રોંગ છે, અને ત્યાં આગળ એટલો સ્કોપ છે વધારવા માટે. એના કારણે આઈ થિંક આપણે સ્ટોક માર્કેટમાં પણ જોઈ રહ્યા છે આ રીતના બુલ માર્કેટ, અને એ રીતના પ્રાઇવેટ ઇક્વિટીમાં પણ એનો ફાયદો થશે. ઓવરઓલ ઇકોનોમીને ઘણો જ ફાયદો થશે, કારણ કે ધારો કે તમારી સેવિંગ્સ વધારે હોય અને એ સેવિંગ્સ તમે પ્રોડક્ટિવ એસેટ્સમાં ડિપ્લોય કરતા હોવ, જેમ કે ઇક્વિટીઝ, તો એની વેલ્થ ઇફેક્ટ, એની ઇન્કમ ઇફેક્ટ ઇઝ મેની ફોલ્ડ ઓવર ધ નેક્સ્ટ સેવરલ યર્સ ઓલ્સો. જી. અને સર, જેમ આપણે હંમેશા ચર્ચા કરતા રહીએ છીએ કે છેલ્લા 10 વર્ષની અંદર જે પોઝિટિવ બદલાવો આવ્યા છે, એમાં બજેટ પણ ઘણા મહત્ત્વના રહ્યા છે આપણા માટે. કારણ કે આપણે અત્યાર સુધીમાં બજેટમાં જોયું છે કે એક રેકોર્ડ લેવલનું અલોકેશન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘણી બધી એવી સોશિયલ સ્કીમો પણ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે કે જેને લઈને ઇકોનોમીને પણ થોડી ઘણી મદદ મળતી દેખાય છે. જેવી રીતે નલ સે જલ યોજના છે, કે આવાસ યોજના છે, એ બધાની અંદરથી પણ આપણને ઇકોનોમીને સારો એવો એક સપોર્ટ મળતો દેખાયો છે. હવે બજેટ આપણે થોડા જ મહિનાની અંદર આવતું દેખાશે. થોડા દિવસોમાં બજેટ તરફ આપણને આગળ વધીશું. તમને સર શું લાગે છે કે હજી અહીંયાથી બજેટની અંદર કયા એવા પગલાં લેવામાં આવે કે જેને કારણે ભારતની જે આ એક દોડ છે, એક આ જે વિકાસ માટેની જે દોડ છે, એની અંદર થોડું વધારે આપણને વેગ મળે, થોડી વધારે ગતિ મળે, એવા કયા પગલાં આ વખતે લેવામાં આવે કે તમારા મતે સરકારે લેવા જોઈએ? I think government will focus on the rural sector, અને રૂરલ ઇકોનોમી થોડી સ્ટ્રેસમાં છે. ખરાબ મોન્સૂનના કારણે કોવિડ પછી ત્યાં બરાબર સુધારો આપણે જોવા નથી મળ્યો. એટલે ઘણા સ્કીમ્સ અને સારા એવા ગવર્મેન્ટનું અટેન્શન અને રિસોર્સિસ ને પૈસા રૂરલ સેક્ટરમાં જશે. તો આપણે સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ થીમ તરીકે રૂરલ ઇઝ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ થીમ ટુ પ્લે. એટલે જેમ કે એફએમસીજી કંપનીઝ છે, ટુ વ્હીલર કંપનીઝ છે, fertilizers છે, agrochemicals છે. I think those will be clear beneficiaries of higher rural spend. એટલે I think our budget will be all about the Indian farmer, I think. જો ખેડૂતો માટેનું એક બજેટ આપણને આ સમયમાં જોવા મળી શકે છે, એટલે એના પર તો એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ દીપન સર, એક એ પણ તમારી પાસેથી સમજવું છે કે જો અહીંયાથી કન્ટિન્યુઅસલી આપણને ઇન્ફ્રાનો પુશ આ સરકાર દ્વારા આ બજેટની અંદર આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આપણે જોયું છે કે લગભગ પહેલાં 10 લાખ કરોડ, અને એમાં પણ પછી બીજો 10%નો વધારો આપણને લાસ્ટ જે ઇન્ટરીમ બજેટ આવ્યું હતું એની અંદર થતો જોવા મળ્યો. લાગે છે ઇન્ફ્રા સેક્ટર પર પણ થોડું ઘણું ફોકસ આ વખતે સરકાર આપી શકે છે આ બજેટની અંદર? નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો ઘણો સપોર્ટ આપી ચૂક્યા છે. પણ ધ રિયલ ક્વેશ્ચન્સ કે નવું શું આવશે આ બજેટમાં, કે શું કદાચ આપણે શિફ્ટ જોવા મળશે. તો ધેરફોર આઈ ફીલ કે જે રૂરલ છે, એગ્રીકલ્ચર છે, એના પર જરા વધારે એ લોકો સ્ટ્રેસ આપશે. અને આઈ થિંક સમ ઇનોવેટિવ પોલિસીઝ ઓર એક્સ્ટ્રા સ્પેન્ડિંગ મે કમ ઓવર ધેર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એક રીતના જેટલા પણ
નવા પ્રોજેક્ટ નાખવાના છે, એનું ફંડિંગ કરવાનું છે, એ વધારે પડતું બધું લગભગ થઈ પણ ગયું છે. એટલે આઈ ડોન્ટ થિંક કે બજેટના કારણે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે ઇન્વેસ્ટ કરવાની એવું મને ઉપયોગતા લાગે છે. આઈ થિંક ફ્રોમ અ બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ રૂરલ કન્ઝમ્પશન પર વધારે ફોકસ કરવાની જરૂર છે. એટલે જો બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે રૂરલ કન્ઝમ્પશનને લગતી થીમને થોડુંક વધારે ફોકસ કરવું જોઈએ એવો એક મત અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. પણ સર આ સરકારની આપણે છેલ્લે ઘણા વખતથી એક પ્રયાસ કરી રહી છે અને એ છે ડિસઇન્વેસ્ટમેન્ટનો. અને સરકારે અત્યાર સુધીમાં જો કે એર ઇન્ડિયા જેવી એક મોટી એન્ટિટીનું ડિસઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે. પરંતુ જે રીતે છેલ્લા ઘણા સમયની અંદર આપણે જોયું છે કે PSU સ્ટોક્સ કે જ્યાં આગળ સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ માટેની ઘણી તૈયારી કરી રહી હતી આજથી લગભગ 5 વર્ષ પહેલાં સારી એવી અત્યારે વેલ્યુ ક્રિએટ ત્યાં આગળ થઈ ગઈ છે. એટલે શું અત્યારે સરકાર તમને લાગે છે કે આ ફિસ્કલ પ્રુડન્સના એક માર્ગ માટે કદાચ કોઈક ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટની અંદર વધારો કરી શકે, જે રીતથી આપણે PSUની અંદર રનઅપ જોયું છે કે આ એક એવા સ્ટેજ પર છે કે સરકારને પણ થોડો અહીંયાથી સ્ટેક સેલથી કે ડિસઇન્વેસ્ટમેન્ટથી થોડોક ફાયદો થઈ શકે? નહીં, જરૂરથી આઈ થિંક આ બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો ફિગર તો આપશે જ. અને એના પછી વન હેઝ ટુ સી હાઉ દે એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેડ. કારણ કે આ સમય પરફેક્ટ છે કે ઘણા બધા PSU સ્ટોક્સમાં ગવર્મેન્ટે ડિસઇન્વેસ્ટ કરવું જોઈએ. ફ્લોટિંગ સ્ટોક પણ ઘણો ઓછો છે, ડિમાન્ડ સારી છે. એટલે ફ્રોમ ઓલ પોઈન્ટ્સ ઓફ વ્યૂ ઇટ મેક્સ સેન્સ કે સારું એવો PSUનું ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્રોગ્રામ ગવર્મેન્ટે હાથમાં લેવો જોઈએ. કુડ બી ધ મોસ્ટ એમ્બિશિયસ ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ એવર. અને એના કારણે આઈ થિંક ઓવરઓલ PSU વર્કિંગમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે. દે વિલ બીકમ મોર અકાઉન્ટેબલ because there'll be so many institutional and new shareholders, અને ગવર્મેન્ટને વેલ્યુબલ રિસોર્સિસ મળશે to invest in the economy, to invest in real assets, to invest in infrastructure as well as rural spending. એટલે જો અહીંયાથી ખાસ કરીને PSUની અંદર આપણને કદાચ ડિસઇન્વેસ્ટમેન્ટ માટેના કોઈ મોટા નિર્ણય બજેટના ફ્રન્ટ પરથી આવતા કદાચ જોવા મળી શકે ને અત્યારે એક સાચો સમય છે સરકાર માટે આ કરવા માટેનો. પરંતુ એક PSUના ફ્રન્ટ પરથી તમારી સાથે એ પણ ચર્ચા કરવી છે કે જો આપણે છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો લગભગ કોવિડ પહેલાંનો કાળ એવો હતો કે આ બધા PSUસની અંદર આપણને કોઈપણ પ્રકારના એવા મોટા રિટર્ન જોવા નહોતા મળ્યા ત્યાં આગળ. પરંતુ જે ખાસ કરીને સરકારના એક પોઝિટિવ અપ્રોચને કારણે અહીંયા જુઓ એક આપણને વર્કિંગ સુધરતા જોવા મળ્યા છે, કેપેસિટી વધતી જોવા મળી છે, પ્રોફિટેબિલિટી વધતી જોવા મળી છે. લાગે છે આવનારું આ જે એક દશક છે એમાં પણ પછી આ જ પ્રકારની આપણને એક રનઅપ એક પ્રકારનું પ્રદર્શન જે છે અર્નિંગ્સના ફ્રન્ટ પરથી તે કન્ટિન્યુ જોવા મળે PSUમાં? આઈ થિંક સો, કારણ કે ઘણા બધા જે PSU સ્ટોક્સ છે, એસ્પેશિયલી એન્જિનિયરિંગ, ડિફેન્સ, રેલવેઝ, ત્યાંની અર્નિંગ વિઝિબિલિટી સારી છે બીકોઝ ઓફ વેરી સ્ટ્રોંગ ઓર્ડર બુક પોઝિશન. એટલે યસ, આઈ થિંક અર્નિંગ્સ પણ સારા એવા રહેશે PSUના. અને PSUs આર લાર્જલી ડિપેન્ડન્ટ ઓન ધી ઇકોનોમી. સાયક્લિકલ બિઝનેસીસ છે, તો ઇકોનોમી સુધરે તો ઓટોમેટિકલી દેર પરફોર્મન્સ ઓલ્સો કમ્સ ઇન ટુ પ્લે. અને ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ જે રીતના વધી રહ્યું છે એનો પણ ફાયદો PSUને થાય છે, કારણ કે PSUs આર ધ ફર્સ્ટ કંપનીઝ વિચ ધ ગવર્મેન્ટ અપ્રોચીસ when they want to increase their spending. એટલે આઈ વુડ સે કે PSUને તો ઘણો સારો સમય છે અને આગળ જતાં પણ સમય સારો જ રહેશે, કારણ કે દેર પોલિટિકલ સર્ટનિટી, પોલિટિકલ કન્ટિન્યુટી. પણ વેલ્યુએશન થોડા વધારે વધી ગયા છે, એસ્પેશિયલી PSU ડિફેન્સ કંપનીઝમાં, PSU એન્જિનિયરિંગ કંપનીઝમાં. એટલે તમે ઓલરેડી ઇન્વેસ્ટર હો તો રિમેન ઇન્વેસ્ટેડ, પણ આ લેવલથી ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ આઈ વુડ નોટ સજેસ્ટ. આપણી સાથે અત્યારે એલેક્ઝન ઇક્વિટીઝના દીપન મહેતા જોડાયેલા છે. દીપનજી, આપણે ઘણી બધી ચર્ચા કરી વિરામ પહેલાં, પરંતુ હવે તમારી પાસેથી એ પણ એક જાણવાની અપેક્ષા છે કે સર આપણે જેમ ચર્ચા કરી કે આવનારું દશક અહીંયાથી ભારત માટે સારું રહેવાનું છે, તો એ આવનારા દશકની અંદર અહીંયા આપણને કયા એવા સેક્ટર ખાસ કરીને મહત્ત્વના રહેતા દેખાશે, ફોકસમાં રહેતા દેખાશે કે જે આ આવનારા દશકની અંદરનો જે ગ્રોથ છે એને વધારે પુશ કરશે? તમારા મતે આવા કયા સેક્ટર્સ પર અત્યારથી ધ્યાન રાખવું જોઈએ? 10 વર્ષ તો ઘણો લાંબો સમય છે અને એ કહેવાનું મુશ્કેલ છે, બટ આઈ થિંક દેટ યુઝ્યુઅલી ઇન્ડિયા ઇઝ અ કન્ઝમ્પશન સ્ટોરી. Consumption, capital goods, I think these are the stories and investment themes which will do very well. આવતા 10 વર્ષમાં આઈ થિંક જે ન્યૂ એજ કંપનીઝ છે, ડિજિટલ કંપનીઝ છે, જેમ કે ઝોમેટો છે, નાયકા છે, એ બધામાં થોડું કદાચ આપણને વધારે રિટર્ન જોવા મળશે, કારણ એઝ એન્ડ વેન દે ઇવોલ્વ અને એ લોકોના બિઝનેસ મોડલ from loss to profit જતા થશે, તો you will see very good returns and very good interest over there. એટલે સ્પેસિફિકલી આવતા 10 વર્ષમાં ઓફકોર્સ કન્ઝમ્પશન, કેપિટલ ગુડ્સ વિલ ડુ વેરી વેલ.
પણ જે ન્યૂ એજ કંપનીઝ છે, આઈ થિંક વન કુડ કીપ અ લિટલ બિટ ઓફ એક્સપોઝર ટુ ધેમ એઝ વેલ. એટલે જો એક ન્યૂ એજ કંપનીઓ પર ખાસ અહીંયાથી ફોકસ રાખવું જોઈએ. જો આવનારા 10 વર્ષ માટે તમારે અહીંયાથી રોકાણ કરવું હોય તો અહીંયાને જે પ્રકારની આપણને કંપનીઓને એન્ટ્રી થતાં જોવા મળી રહી છે એટલે એના પર તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. પરંતુ સર આવનારા સમયની અંદર આપણને એક ખાસ કરીને એક જે મોટું ટ્રાન્ઝિશન જોવા મળશે પાવર સેક્ટરની અંદર જોવા મળશે. અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે પાવર સેક્ટર રિન્યુએબલ તરફ થોડું આગળ વધતું દેખાઈ રહ્યું છે અને એમાં પણ હવે હજી તો ઓફશોર વિન્ડ એનર્જી માટેના પ્રયાસો ભારતની અંદર ચાલી રહ્યા છે કે ન્યુક્લિયર માટેની પેનિટ્રેશન વધારવા માટે સરકાર અહીંયાથી થોડોક વધારે પ્રયાસ કરી રહી છે. તો આ પાવર સેક્ટર અને પાવર એન્સિલરી આ એક આખું સેક્ટર તમને આવનારા સમયમાં કેવું લાગી રહ્યું છે? જો અહીંયાથી રોકાણ કરવું હોય તો અત્યારે થોડું રોકાણ કરતા રહેવું જોઈએ આ સેક્ટરમાં? સોરી, કયા સેક્ટરની તમે ક્વેશ્ચન પૂછો છો? વી જસ્ટ ગોટ કટ ઓફ લિટલ બિટ. પાવર અને પાવર એન્સિલરીઝના જે સેક્ટર છે એના માટે. સોરી, પાવર સેક્ટર. power sector. Yeah, I think that power sector also is good. See, બધું આમ સારું લાગે છે. તમે ઇન્ડસ્ટ્રી બાય ઇન્ડસ્ટ્રી, આઈ નો યુ આર ગોઈંગ, એવરીથિંગ ઇઝ લુકિંગ ગુડ. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે માર્કેટમાં કે વેલ્યુએશન્સ બહુ જ હાઈ છે. એટલે ઇન્વેસ્ટરને કેરફુલ રહેવું જોઈએ કે આ વેલ્યુએશન તમે પાવર કે PSU કે કોઈ પણ એવા સેક્ટર જેમાં આપણે સારી એવી અપ્રિસિએશન જોઈ હોય છેલ્લા 3-4 વર્ષમાં, એમાં નિવેશ કરતાં પહેલાં થોડું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે પાવર સેક્ટર પણ સાયક્લિકલ છે, PSUs પણ સાયક્લિકલ છે, કમોડિટી, રિયલ એસ્ટેટ આ બધા સાયક્લિકલ બિઝનેસીસ છે. અને સાયક્લિકલ બિઝનેસીસ માટે આટલું હાઈ વેલ્યુએશન આપવાનું ડઝન્ટ મેક સેન્સ. But market is going up and up because of huge amount of liquidity coming into stocks. એટલે markets can go higher, but investors should be very careful at this point of time. અને પાવર સેક્ટરમાં પણ સ્કોપ ઘણો સારો છે. નવા ડેટા સેન્ટરના કારણે, અર્બનાઇઝેશનના કારણે ઓફકોર્સ પાવર વિલ ડુ વેરી વેલ. પણ વેલ્યુએશન તો જોવું પડશે ને આપણે અહીંયા આગળ. એટલે એ તો છે જ સર. પણ સર તમારી પાસેથી એક વાત એ પણ સમજવી છે કે જો તમે શરૂઆતમાં જેમ કહ્યું કે આપણે અહીંયાથી રોકાણ કરતા રહેવું જોઈએ, પણ સર માની લો કે અત્યારે કોઈ આપણા દર્શકો એવા છે કે જે આવનારા 10 વર્ષ માટે અહીંયાથી રોકાણ કરવા માંગે છે. સર તમે અત્યાર સુધી તમારા ઇન્વેસ્ટમેન્ટના જે ફંડા રહ્યા છે કે ઇન્વેસ્ટમેન્ટના તમારા જે ગુરુ મંત્ર રહ્યા છે એ કયા છે કે જે અત્યારે આપણે નવા ઇન્વેસ્ટરને તમે ગાઈડ કરી શકો? તો ખાસ કરીને કે કઈ રીતે એક લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર રહેવું જોઈએ, કઈ બાબતોનું અહીંયા ધ્યાન રાખવું જોઈએ? સર પ્લીઝ આના વિશે થોડું ગાઈડ કરી શકો? હવે આખી મોટી ચેનલ છે, તમે આટલી સરસ રીતે તમે ઇન્વેસ્ટરને ગાઈડ કરો છો, કેટલા એક્સપર્ટ્સ આવે છે તમારી ચેનલ પર અને દે આર ઓલ્સો ગિવિંગ વેરી ગુડ ગાઈડન્સ. અને ઓન ધ હોલ જે તમારું જે વ્યુઅરશિપ છે વેરી સોફિસ્ટિકેટેડ ઇન્વેસ્ટર્સ, ઘણા વર્ષથી લોકો નિવેશ કરે છે. ઓલ આઈ કેન સે ઇઝ દેટ રિમેન ઇન્વેસ્ટેડ. તમારું ફેથ ઇક્વિટીમાં ચાલુ રાખો, ટ્રેડિંગ નહીં કરો, લોંગ ટર્મ સ્ટોક્સ ખરીદો, ગુડ ક્વોલિટી સ્ટોક ખરીદો. અને તમારી પાસે સમય ના હોય તો મ્યુચ્યુઅલ ફંડની થ્રુ નિવેશ કરો. બટ બિલીવ ઇન ઇન્ડિયન ઇક્વિટી એન્ડ રિમેન ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયન ઇક્વિટી. દેટ ઇઝ ઓનલી એડવાઇસ દેટ આઈ કેન ગિવ. ઇન ટર્મ્સ ઓફ સેક્ટર જે આપણે વાત કરી, ઇન્ડિયા ઇઝ અ કન્ઝમ્પશન સ્ટોરી. એન્ડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ તમને ચાન્સ મળે તો જે કન્ઝમ્પશન સેક્ટર્સ છે જેમ કે હેલ્થ કેર, રિટેલ, ઓટોમોબાઈલ્સ, રિયલ એસ્ટેટ, entertainment, these are the sectors which will do very well going forward. Hospitality, aviation, these are the sectors which will do very well for next 5, 10, 15, 20 years or so. તો ત્યાં આગળ તમને ધારો કે કોઈ સરસ સ્ટોક મળી જાય તો રિમેન ઇન્વેસ્ટેડ ફોર લોંગ પીરિયડ ઓફ ટાઈમ. જી. અને સર તમે કન્ઝમ્પશનની ઘણી બધી વખત ચર્ચા કરી છે. સર કન્ઝમ્પશન માટે એટલું તમારી પાસેથી થોડું સમજવું છે કે અહીંયાથી જે નોર્મલ આપણે કન્ઝમ્પશન જે ડ્યુરેબલ કન્ઝમ્પશન છે એના પર પણ એક ધ્યાન રાખવું જોઈએ કે અત્યારે પછી એક જે પ્રીમિયમાઇઝેશન તરફ આખું એક આ સેક્ટર વધી રહ્યું છે એ તરફ પણ થોડું ઘણું રોકાણ અત્યારે અહીંયાથી કરી શકાય? સોરી, આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ યોર ક્વેશ્ચન. કયા કન્ઝમ્પશન પર રોકાણ કરી શકાય? જ્યાં પ્રીમિયમાઇઝેશન અત્યારે વધી રહ્યું છે, દાખલા તરીકે રિયલ એસ્ટેટની અંદર આપણે જોઈ રહ્યા છે પ્રીમિયમાઇઝેશન વધી રહ્યું છે, જે પ્રીમિયમ પ્રોડક્ટ્સ માટેની લોકોની ઘેલછા વધી રહી છે, એ રિલેટેડ જે કંપનીઓ છે એના માટે આપણે અહીંયાથી અત્યારે રોકાણ માટે વિચારી શકીએ? કારણ કે આપણે અત્યારે એ પણ એક ધારણા રાખીને ચાલી રહ્યા છે કે આવનારા સમયમાં ભારતનો જો ગ્રોથ વધશે તો લોકોની પર કેપિટા ઇન્કમમાં પણ વધારો થતો જોવા મળશે.
હા, બિલકુલ તમારો ક્વેશ્ચન બરાબર છે, તમારું અનુમાન પણ બરાબર છે. પ્રીમિયમાઇઝેશન એ બહુ જ સ્ટ્રોંગ ટ્રેન્ડ છે, આપણે બધા જ સેક્ટરમાં જોઈ રહ્યા છે, રાઇટ ફ્રોમ ઓટોમોબિલ્સ, ઇવન ઇન રિયલ એસ્ટેટ અને એફએમસીજીમાં પણ, અને કન્ઝમ્પશન, ઓવરઓલ કન્ઝમ્પશનમાં આપણે જોઈ રહ્યા છે કે પ્રીમિયમાઇઝેશન ઇઝ ગોઈંગ વેરી સ્ટ્રોંગ. અને ધારો કે કોઈ કંપની હોય જેના પ્રીમિયમ પ્રોડક્ટ્સ હોય, આઈ વુડ પ્રિફર દેટ કંપની ઓવર સમ ઓફ ધી અધર કંપની વિથ ધ પ્રોડક્ટ્સ આર નોટ સો પ્રીમિયમ. અને આઈ થિંક દેટ પ્રીમિયમાઇઝેશન એઝ અ ટ્રેન્ડ આ દેશમાં રહેવાની જ છે, કારણ કે ઇટ્સ ગોટ અ લોંગ વે ટુ ગો. આપણે જે રીતના ઇન્કમની ઇફેક્ટ જોઈ રહ્યા છે, જે રીતના વેલ્થની ઇફેક્ટ જોઈ રહ્યા છે, અને કન્ઝમ્પશન જેમ જેમ વધશે તો પોપ્યુલેશન સેમ છે પણ તો એ કન્ઝમ્પશન વધવાનું છે, વિચ મીન્સ દેટ ઓનલી પ્રીમિયમાઇઝેશન ઇઝ વોટ ઇઝ ડ્રાઈવ ધી કન્ઝમ્પશન ઇન્ડસ્ટ્રી. જી સર, આ સાથે જ આપનો આભાર. અમારી સાથે આ ખાસ રજૂઆતમાં તમે જોડાયા અને દર્શકોને માર્ગદર્શન પૂરું પાડ્યું. અને સર, આશા રાખીએ કે આવી જ રીતે તમે અમારી સાથે જોડાતા રહો અને આપનું માર્ગદર્શન આપતા રહો સર. For the next 10 years. થેન્ક યુ સર. તો આ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.